તમારું સ્વાગત છે મારા બ્લોગમાં ચેનલમાં। તો શું કે મજામાં જ હશે। તો અત્યારે સવારમાં મહાદેવના મંદિરે આવ્યો હતો અને ઊભા રહો તમે દર્શન કરતો દૂરથી અને અંદર તો જવા નહીં દેતા। બાકી તો જો ધજાના દર્શન કરી લો। અત્યારે આવી ગયા છે ઘરે મંદિરે જઈ અને જો પાછો બોલ લટકાવી દીધો છે। બેટ લઈ લેવી અને રમવા માંડીએ ક્રિકેટ। હાલો સો ગાઈસ અત્યારે આપણા ઘરે વિશાખા આવી ગઈ છે અને આપણે જે બોલ લટકાયો તો એનાથી હવે એ રમવા મળી એટલે નાટક ચેવી કરે આ પણ બધી વાતે નાના છોકરાની જોડે નાના છોકરો થઈ જાય। જો આમ જો એ આમ જો કાંજા કાંજા જો અહીંયા નહીં જોવો એ રહ્યો હવે સો ગાઈસ આ જો હવે આ કાન્યો છે ને બધાને હેરાન કરવામાં એનો પહેલો નંબર આવે અને ક્યારના ભાઈ બેટ લઈને ઊભા તો એ ભોળું ફોડી નાખે લે। અત્યારે આજે ને આપણે માધવના કાનમાં આપણે બુટ્ટી પહેરાવડાવી છે એ પણ સોનાની પહેરાવડાવી। તો જય દ્વારિકાધીશ લખી દેજો ગાઈસ બધા। દ્વારકાવાળો આપે છે ને દ્વારકાવાળાને આપણે આપવાનું છે બસ બીજું તો શું। અને આ જો એ વાંચીએ એકલી એકલી ના રમ હા આમ જો ભાઈ ભાઈ ઓલી એકલી એકલી બોલ રમવા મંડી બાર ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે। વિશાલભાઈ આવી ગયા છે हाल फटाफट आज हम चल के जाएंगे क्योंकि इसने तो हमें को धोखा दिया। दिल टूटा तो क्या करना चाहिए। दिल टूटा तो टूटा पर तेरा मुंह क्यों नहीं टूटा। दिल टूटा तो टूटा पर तेरा दांत क्यों नहीं टूटा। ये क्यों नहीं टूटा। दिल टूटा तो टूटा पर तू क्यों नहीं टूटा। वाह 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 बोल बोल वाह वाह વાહ વાહ આપણે બબલુભાઈનું ઘર બની રહ્યું છે જોઈ લો આ વાહે છે ને તો ભાઈ વિશાલ તને જિંદગીમાં જે કંઈક વસ્તુ ગમી હોય એ વસ્તુનું નામ કહી દે એકવાર। શું ગમ્યું શું પણ તને ખબર ને તને કંઈ ગમ્યું હોય એવું કઈ ડાયા સાહેબનું રિએક્શન જોવા દો। ગાય તમે અત્યારે વાંકવા જઈએ હું જયભાઈ સાહિલભાઈના ત્યાં બ્રિજ પર હવા નીકળી જાય મારા ઘરેથી તો ત્યાં પહોંચી શકીએ।
વાઘોબાઈ નીકળી ગયા છીએ. તો જયભાઈ ટાઈમ કરી વાત થઈ જઈએ કે ભાઈ અંધારું થઈ ગયું, મોડું થઈ ગયું, બહુ ભીડ હતી તે ટાઈમ મળી જાય તો પહોંચી ગયો છું અને વાળ મસ્ત મજાના કપાઈ જાય છે. ખાવાનું બાકી છે પહેલાં તો સમજે. હાલો અત્યારે સરસ મજાનું નાહી ધોઈ લીધું છે અને વાગી ગયા છે 8:45 અને હવે હું એકલો જ ખાવા માંડ્યું. મને ખબર નહીં એમ તમે લોકો ખાઈ લીધું? મારા માટે રાના જોઈ કંઈ નહીં. હાલો મમ્મી તો અત્યારે વાસણ ધોવા ને હું ખાઈ લઉં. માધવને ખબર દવેલી હાલો એકલો ખાઈ લઉં ફટાફટ. મસ્ત ભોજન છે. વઘારેલી ખીચડી, ટમેટાની ચટણી. વોટ ઇઝ ધીસ ઇઝ મરચું, ધીસ ઇઝ દહીં થઈ. ચાલો મળીએ. જો અત્યારે છે ને હેડવા જવું છું વિશાલ આવે અને આપણે કાલે બહાર જવાનું ટ્રીપ ઉપર જવાનું પણ ભાઈબંધો જોડે. બાકી અહીંયા જો બરાબર તમે જો ખાલી મારું ઋતબો જવો અહીંયા ચાલ એક મોટા હાથી ઘૂમને વિશાલભાઈ બસ હું જ એકલો. બસ આના વ્લોગમાં ખાલી હું જોવા મળું છું હર વખતે. આવા ગયા ને 6-7 એવું તો અત્યારે તો બોલતો નહીં. કેમ ખાય નહીં મેં હેડ બોલ બોલ. મારા છોકરામાં સોસાયટીના છોકરાઓ રમતા હશે. શું કરીએ? તું રમજે જોડે જોડે. નહીં માર રમવું, હે નહીં રમવું. હાલો ગાઈસ હવે પોકી ફટાફટ કરે. ગાઈસ અત્યારે આજે આપણા બબલુભાઈ મળી ગયા છે અને એમણે જે ન્યૂ એડેડ કર્યું હોય ભગવાનનું નામ લખાયું. સારું ભગવાનનું નામ લખાયું ના બતાવી ઘરે જઈએ અને બબલુભાઈએ મસ્ત મજાનું રામ નામનું ટેટુ બનાવ્યું. તો કોંગ્રેચ્યુલેશન કરી દેજો બરાબર બધા. અને જય મામાદેવ, જય શ્રી કૃષ્ણ. આ બ્લોગ તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મામાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર. બાકી તો જો હવે સ્ટોપર ખોલીને જાવી ઉપર. સબસ્ક્રાઇબ કરો 200 સબસ્ક્રાઇબર છે. સારો તમે પાડો થેન્ક યુ એ તે સારો તમે કેમ સરખાનું કરો?